હાલ અમદાવાદમાં લગ્ન કરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। લગ્ન નોંધણી સર્ટિફિકેટને લઈને એએમસીએ નાગરિકોને સુવિધા મળે તે પ્રકારની નવી વ્યવસ્થા શરૂ કરી છે। સમગ્ર અમદાવાદમાં ક્યુઆર કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે। આ મેયરે ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતનું આ પ્રથમ ડિજિટલ અને ફોટાવાળું લગ્ન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું। અત્યાર સુધી આ રાજ્યમાં ફોટો વગરના જ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, જેને કારણે અનેક સરકારી અને સત્તાવાર કામગીરીમાં મુશ્કેલી ઊભી થતી હતી। પરંતુ આજથી અમદાવાદમાં મહાનગરપાલિકાએ ક્યુઆર કોડ અને દંપતીની ફોટોગ્રાફ સાથેના લગ્નની સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે। આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું છે કે આ નવી વ્યવસ્થાથી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનશે અને સર્ટિફિકેટ પર આપવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરીને તે અસલી છે કે નકલી તેની માહિતી ત્વરિત મળી શકે છે। લગ્ન નોંધણી માટે દંપતીએ ઓનલાઈન દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી હવે અરજદાર પોતાને અનુકૂળ આવે તે સમય પસંદ કરી અને ઓફિસથી સર્ટી મેળવી શકશે, જેથી અરજદારને ધક્કા ખાવા નહીં પડે। આખી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે, એટલે કે કોઈ પણ પેપર વગરની જે પ્રક્રિયા થવાની છે અને આ જે પર્યાવરણને અનુકૂળ હોવા ઉપરાંત વહીવટી કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે અને લગ્ન નોંધણી કરાવવા ઈચ્છુક દંપતીઓ માટે હવે પ્રક્રિયા અત્યંત સુવિધાજનક બની ગઈ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।